સ્ટોરી પાઈમાં આપનું સ્વાગત છે. હું તમને ચમકતા શિલાલેખોનું રહસ્ય નામની એક અદ્ભુત વાર્તા કહું. ઘણા સમય પહેલાં દૂર જંગલોથી ઘેરાયેલા પ્રાચીન ખંડેરોમાં એક બહાદુર રીંછ રહેતું હતું, જેનું નામ પ્રિન્સ પાયરેટ બેર હતું. તે ગુલાબી રંગના કપડાં પહેરતો હતો અને તેની એક આંખ પર પાયરેટ પટ્ટી હતી. તેના માથા પર સોનાનો તાજ હતો અને તેને જંગલના પ્રાણીઓ સાથે વાત કરવાનું ગમતું હતું. તેની પાસે 37 અલગ અલગ તાજ હતા અને તેને હની ટી ખૂબ જ પસંદ હતી. એકવાર તો તે ફ્લફી સમુદ્ર પાર ખોવાયેલા ટેડી રીંછોને બચાવવા ગયો હતો. આ ઉપરાંત તેની પાસે એક ખૂબ જ ખાસ મિત્ર હતો, જેનું નામ નૂડલ હતું, જે નાર્વલ નાઇટ હતો. નૂડલ લીલા રંગની શાઇનિંગ હેલ્મેટ અને એક એવું શિંગડું પહેરતો હતો જે ખજાનાની નજીક આવતા જ ચમકવા લાગે છે. તેનું આર્મર જાદુઈ શંખમાંથી બનેલું હતું અને તેનો શ્રેષ્ઠ મિત્ર ક્રેકેન હતો. નૂડલ માત્ર 7 મિનિટ અને 7 સેકન્ડ માટે જ પાણીની અંદર શ્વાસ લઈ શકતો હતો અને તેના શિંગડા ગુપ્ત ખજાનાને શોધી કાઢવામાં મદદ કરતા હતા. એક દિવસ જ્યારે પ્રિન્સ પાયરેટ બેર અને નૂડલ પ્રાચીન ખંડેરોની આસપાસ ફરતા હતા, ત્યારે તેમણે વિચિત્ર શિલાલેખો જોયા. આ શિલાલેખો રહસ્યમય રીતે ચમકી રહ્યા હતા. અરે વાહ! પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, આ શિલાલેખોમાં ચોક્કસ કંઈક છુપાયેલું છે. નૂડલે જવાબ આપ્યો, ચાલો જોઈએ કે તે શું છે. હું પણ ખજાનાની શોધમાં છું. તે બંને શિલાલેખોની નજીક ગયા અને તેમને સ્પર્શ કર્યો. અચાનક શિલાલેખો તેજસ્વી ચમકવા લાગ્યા અને તેઓ એક છુપાયેલા દરવાજા તરફ ઇશારો કરતા હોય તેવું લાગ્યું. દરવાજો ખુલી ગયો અને એક અંધારી ગુફા દેખાઈ. હું અહીં અંદર જવા માંગુ છું. પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, મને ખાતરી છે કે અંદર એક મોટું રહસ્ય છુપાયેલું છે. નૂડલે તેની વાત સાથે સહમતિ દર્શાવી, ચોક્કસ, પણ આપણે સાવચેત રહેવું પડશે. તેઓ ગુફામાં પ્રવેશ્યા અને અંદર અંધારું હતું. પરંતુ નૂડલના શિંગડાએ ચમકવાનું શરૂ કર્યું અને તેઓ જોઈ શક્યા કે ગુફાની દિવાલો પર વિચિત્ર ચિત્રો દોરવામાં આવ્યા હતા. ગુફાની અંદર ચાલતા તેઓ એક મોટા ખંડમાં પહોંચ્યા. ખંડની મધ્યમાં એક જૂનો નકશો પડ્યો હતો. પ્રિન્સ પાયરેટ બેરે નકશો ઉપાડ્યો અને કહ્યું, જુઓ, આ એક નકશો છે. તે ક્યાંક ગુપ્ત ખજાના તરફ દોરી જાય છે. નકશા પર એક કોયડો લખેલો હતો, બહાદુરી અને વફાદારીથી ગુપ્ત સ્થળ શોધી કાઢો, જ્યાં પ્રકાશ અને પડછાયો મળે છે અને જે ઊંડે સુધી જાય છે. પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, મારે લાગે છે કે આપણને આ કોયડાનો અર્થ સમજવો પડશે. નૂડલ, તું જાણે છે કે આનો અર્થ શું હોઈ શકે? નૂડલે તેના શિંગડાથી તેના ખભાને ખંજવાળતા કહ્યું, મને ખાતરી નથી, પણ આપણે સાથે મળીને વિચારીએ તો ચોક્કસ તેનો ઉકેલ શોધી શકીશું. તેઓએ નકશાનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, મને લાગે છે કે પ્રકાશ અને પડછાયો એટલે સૂર્યપ્રકાશ અને છાયા, અને ઊંડાણ એટલે ગુફા. તેઓ ગુફાની અંદર પાછા ફર્યા અને પ્રિન્સ પાયરેટ બેરે ગુફામાં સૂર્યપ્રકાશના પ્રવેશને જોવા માટે ખડકોનો ઉપયોગ કરીને એક નાનું છિદ્ર બનાવવાનું નક્કી કર્યું. તે જ સમયે તેઓએ છાયાનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. તેમને સમજાયું કે સૂર્યપ્રકાશ અને છાયા એક ચોક્કસ જગ્યાએ મળે છે અને ત્યાં એક છુપાયેલો દરવાજો હતો. તે દરવાજો તેમને ખજાનાના રૂમ તરફ લઈ ગયો. ખજાનાના રૂમમાં સોનાના સિક્કા, રત્નો અને જાદુઈ વસ્તુઓથી ભરેલા હતા. અચાનક રૂમની અંદર એક સંદેશ દેખાયો, ખજાનો તે નથી જે તમે જુઓ છો, પણ મિત્રતા. પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, મને લાગે છે કે આ ખજાના કરતાં વધુ મૂલ્યવાન છે અને નૂડલે સહમતિ આપી, ચોક્કસ, આપણી મિત્રતા જ સૌથી મોટો ખજાનો છે. તેઓ ખજાનામાંથી થોડો ખજાનો લઈને બહાર આવ્યા અને ગુફાની બહાર આવી ગયા. પ્રિન્સ પાયરેટ બેરે કહ્યું, ચાલો આપણે આ ખજાનો જરૂરિયાતમંદ લોકોને વહેંચીએ. નૂડલે કહ્યું, ચોક્કસ, આ જ સાચો રસ્તો છે. તેથી તેઓએ ખજાનો વહેંચ્યો અને હંમેશા સાથે રહ્યા, મિત્રતાના મૂલ્યને યાદ કરતા રહ્યા. ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતાહકો છો. શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો? નૂડલના શિંગડા ક્યારે ચમકતા હતા? ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું. જવાબ છે, જ્યારે તે ખજાનાની નજીક હતો.
તમે ખૂબ સરસ કામ કર્યું. આજે તમને આ વાર્તા વાંચતા મને ઘણી આનંદ થયો. આશા છે કે તમને પણ મજા આવી.